Let's start lesson number 2, the cell in biology, ICSE standard 9 માટે. ઓકે, ચલો શરૂ કરીએ. સેકન્ડ ચેપ્ટર, the cell. Okay, all living things made up of very tiny unit is known as cell. All living things, the smallest part of the body is cell. Okay, તો હવે શરૂ કરીએ. The cell. The cell. All living organisms are composed of tiny living units is called as cell. આપણું આખું બોડી છે એ નાના નાના ટાઈની યુનિટ્સથી બનેલું છે. લિવિંગ, હા, નોન લિવિંગ થિંગ એટમથી બનેલું હોય, પણ લિવિંગ થિંગ સેલથી બનેલું હોય. ઓકે, what is cell? The cell is તમને એમ કે what is cell? The cell is a fundamental structural and functional unit of life. સેલ એ શું છે? ફંડામેન્ટલ, સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ. સ્ટ્રક્ચરનો મતલબ જેમ કે ઘર છે તો એક ઈંટ મળીને પૂરું ઘર બને, તો એનું સ્ટ્રક્ચર શેનાથી બનેલું છે? ઘરનું, તો ઈંટથી બનેલું છે. એવી રીતે આપણા બોડીમાં પણ એક સેલ મળીને પૂરી બોડી બનેલી છે. એટલે કે આપણા બોડીનું જે સ્ટ્રક્ચર છે એના ફાઉન્ડેશનમાં, એટલે કે ફંડામેન્ટલ શું છે એના સ્ટ્રક્ચરમાં? સેલ છે. ફંક્શનલનો મતલબ શું થાય? તમને એવું કહે છે કે વાય ધ સેલ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ લાઈફ. વાય? તો કહેવાનું કે અવર બોડી ઇઝ મેડ અપ ઓફ ટાઇની પાર્ટિકલ્સ ઇઝ નોન એઝ અ સેલ એન્ડ હેન્સ ઇટ ઇઝ નોન એઝ અ સ્ટ્રક્ચરલ યુનિટ. એઝ વેલ એઝ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ફંક્શનલ યુનિટ because all life activity or all kind of metabolism is carry out inside the cell. આપણા બોડીની અંદર જે ડાયજેશન, રેસ્પિરેશન બધું ખતમ ક્યાં થાય? સેલમાં. આપણે એમ કહીએ કે લંગ્સથી આપણે શ્વાસ લઈએ છીએ, પણ એ તો લંગ્સમાં જાય, પણ એકચ્યુઅલી લંગ્સમાંથી બ્લડમાં જાય, પછી બ્લડમાંથી હાર્ટમાં, પછી હાર્ટ પંપ કરે ત્યારે ઓક્સિજનવાળું બ્લડ છે ઈચ એન્ડ એવરી સેલ્સમાં જાય, અને છેલ્લે ઓક્સિજન ક્યાં જાય? સેલની અંદર જાય. ખબર પડી? ફૂડ આપણે ખાઈએ છીએ ક્યાં જાય? સ્ટમકમાં. ડાયજેશન થઈને ક્યાં જાય? તો બ્લડમાં. બ્લડ ફરતું ક્યાં પહોંચાડે? ઈચ એન્ડ એવરી સેલને. સો બધા સેલને છેલ્લે each and every life activities is carried out inside the cell. Hence cell it is known as structural and functional unit of life. ખબર પડી? It is considered to be the smallest part of the body, capable of independent existence. આપણા બોડીનો સૌથી નાનામાં નાનો પાર્ટ છે જેને આપણે સેલ કહીએ છીએ. હા, પણ do a single cell exist? Yes. Many organism made up of only one cell. એક જ સેલથી એનું બોડી બનેલું છે. જેમ કે આપણું બોડી કેટલા સેલથી બનેલું છે? મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ સેલથી બનેલું છે. પણ કેટલા ઓર્ગેનિઝમ છે એનું બોડી તો એક જ સેલથી બનેલું છે, ને એ ઓર્ગેનિઝમ છે ફ્રીલી એક્ઝિસ્ટ કરે, તો એનો મતલબ કે સેલ પણ ફ્રીલી એક્ઝિસ્ટ કરે છે. સમજમાં આવ્યું? જેમ કે અમીબા, પેરામિશિયમ, એનું બોડી તો એક જ સેલથી બનેલું છે, રાઈટ? It means that each and every cell is capable of performing the essential function of a life on its own. એટલે કે each and every cells છે એની અંદર essential મતલબ જરૂરી, આપણા બોડી માટે જે જરૂરી છે બધા જ ફંક્શન છે capable of performing inside the cell. પોતાની જાતે બધું કામ કરી શકે. જેમ કે અમીબાનું બોડી તો એક જ સેલથી બનેલું છે, તો એ એક સેલ જ બધું કામ કરે. ખાવાનું, લેવાનું, શ્વાસ લેવાનું, પછી જે વેસ્ટ પ્રોડક્ટ છે એને બહાર કાઢવાનું, તો એક જ સેલ બધું કામ કરે ને. તો મતલબ સિંગલ સેલ હેઝ એબિલિટી ટુ પરફોર્મ ઈચ એન્ડ એવરી ફંક્શન ફોર ધ એક્ઝિસ્ટન્સ ઓફ લાઈફ, રાઈટ? ઓલ ઓર્ગેનિઝમ સ્ટાર્ટ ધેર લાઈવ્સ એઝ અ સિંગલ સેલ કોલ્ડ એઝ અ ઝાયગોટ. હવે તમે અથવા મારી બોડી, તમારું અને મારી લાઈફની શરૂઆત ક્યાંથી થઈ હોય? એક જ સેલથી થઈ હોય. આપણે એવું લાગે એલિફન્ટ તો આટલો મોટો છે, પણ એને લાઈફની બી શરૂઆત ક્યાંથી થઈ હોય? એક જ સેલથી થઈ હોય, જેને આપણે ઝાયગોટ કહીએ છીએ. ઝાયગોટ, વોટ ઇઝ એકચ્યુઅલી ઝાયગોટ? ઝાયગોટ ઇઝ અ ફર્ટિલાઇઝેશન ઓફ અ મેલ એગ અને ફિમેલ એગનું ફર્ટિલાઇઝેશનથી ઝાયગોટ બને. અ સેલ ઇઝ સો સ્મોલ ધેટ ઇટ કેન નોટ બી સીન વિથ નેક્ડ આઈઝ. એક સેલ છે આ, જેમ કે ઝાયગોટ એ પણ એક સેલ છે. એટલે કે તમારી ને મારી બોડીની શરૂઆત છે એક સેલથી થઈ હતી, પણ એક સેલ જોઈ શકાય? ના જોઈ શકાય. એક સેલને તો જોઈ ના શકાય. મતલબ આપણી લાઈફની શરૂઆત એવી રીતે થઈ હતી કે એને આપણે જોઈ બી ના શકીએ, રાઈટ?
Thus, to visualize cell, we use a magnifying aid, मतलब help known as microscope. તો આપણે એમ કહીએ કે સેલને તો આપણે જોઈ નથી શકતા, તો આપણે એને જોવું હોય તો કોની હેલ્પ લઈએ છીએ? માઇક્રોસ્કોપની હેલ્પ લઈએ છીએ. ઓકે, નાઉ વોટ ઇઝ સેલ? તો સેલ આ ડેફિનેશન છે, આ બોક્સમાં ચાલુ છે. સેલ ઇઝ એકચ્યુઅલી ધ ફંડામેન્ટલ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ લાઈફ. Cell is a basic unit of life, and cell are a tiny building blocks that make up all living thing. That building block che, that constitute the body of an organism, right? The invention of microscope during the 17th century was instrumental in the discovery of a basic unit of life of the cell. હવે વિચારો કે માઇક્રોસ્કોપ જ ના હોય તો આપણે એને જે માઇક્રો વર્લ્ડ છે એને જોઈ જ ના શકીએ, તો સેલ આપણને દેખાય જ નહીં, આપણને ખબર બી ના પડે કે આવું નાની કોઈ વસ્તુથી આપણું બોડી બનેલું છે. પણ 17th સેન્ચુરીમાં જ્યારે માઇક્રોસ્કોપ ઇન્વેન્ટ થયા એના પછી ડિસ્કવરી ઓફ બેઝિક યુનિટ ઓફ લાઈફ ધ સેલ વોઝ બીકમ પોસિબલ. સમજમાં આવ્યું? કોણે પહેલા કર્યા? હિસ્ટ્રી છે, યાદ રાખજો. એન્ટોન વેન લ્યુવેનહુક. 17th સેન્ચુરી એટલે 1632 to 1723 આ એનો બર્થ થયો છે, આનો ડેથ છે. એન્ટોન વેન લ્યુવેનહુક વોઝ અ ડચ લેન્સ મેકર. એકચ્યુઅલી એ શું હતો? લેન્સ મેકર એટલે ચશ્માની દુકાન હોય એવી રીતે લેન્સ બનાવતો હતો. લેન્સ મેકર એન્ડ માઇક્રોસ્કોપિસ્ટ. પહેલા સ્ટાર્ટિંગમાં તો એ લેન્સ બનાવતો હતો, પણ લેન્સ એણે એક સાથે બે લેન્સને આગળ પાછળ મૂકીને જોયું તો નાની વસ્તુ પણ બહુ મોટી દેખાતી હતી, એટલે એણે માઇક્રોસ્કોપ ઇન્વેન્ટ કર્યું. પહેલા એ શું હતો? લેન્સ મેકર હતો. માઇક્રોસ્કોપિસ્ટ વોઝ ધ ફર્સ્ટ ટુ ઓબ્ઝર્વ એન્ડ ડિસ્ક્રાઇબ યુઝિંગ હિઝ ઓન સિમ્પલ માઇક્રોસ્કોપ. તો સૌથી પહેલું માઇક્રોસ્કોપ કોણે બનાવ્યું? એન્ટોન વેન લ્યુવેનહુક. એન્ડ વિથ ધ હેલ્પ ઓફ 2 લેન્સીસ એ આગળ આવશે. અને એણે જે માઇક્રોસ્કોપ બનાવ્યું વેરી સિમ્પલ હતું, એકદમ ક્રૂડ ટાઈપ, નોટ વેરી ડેવલપ ટાઈપ. માઇન્યુટ માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ ઇન રેઇન વોટર. એને સૌથી પહેલા શું જોયું એના માઇક્રોસ્કોપની અંદર? રેઇન વોટર, વરસાદના પાણીની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય એને ઓબ્ઝર્વ કર્યા, રાઈટ? ધો હી વોઝ ધ ફર્સ્ટ વન ટુ ઓબ્ઝર્વ સેલ, however he did not use the term cell. He called this organism animalcules. Actually સૌથી પહેલા સેલ કોણે જોયા હતા? એન્ટોન વેન લ્યુવેનહુકે જોયા હતા. ઓકે, પણ એને એ જે નાના બિલ્ડિંગ બ્લોક્સ છે એણે એનું સેલ એવું નામ નહોતું આપ્યું. આપણે દરેક વસ્તુનું નામ તો માણસે જ આપ્યું છે ને, તો એને સેલ એવું નામ નહોતું આપ્યું, એના બદલે એને શું નામ આપ્યું હતું? એનિમલક્યુલ્સ આપ્યું હતું. એનિમલક્યુલ્સ યાદ રાખજો. સૌથી પહેલા સેલ જોયા કોણે? એન્ટોન વેન લ્યુવેનહુક. અને શેમાં જોયા? રેઇન વોટરમાં, રાઈટ? ધ ટર્મ સેલ. હવે સેલનો મતલબ અત્યાર સુધીમાં તો સેલ વર્ડ આવ્યો નથી. ધ ટર્મ સેલ વોઝ ગિવન બાય ધ ઇંગ્લિશ સાયન્ટિસ્ટ રોબર્ટ હુક. પહેલા કયું હતું? એન્ટોન વેન લ્યુવેનહુક. આ રોબર્ટ હુક. હુક તો આવે જ છે બંનેમાં. એન્ટોન વેન લ્યુવેનહુક અને આ રોબર્ટ હુક. સૌથી પહેલા તમને પૂછાય છે હિસ્ટ્રી ઓફ સેલ. પહેલા કોણે જોયા? એન્ટોન વેન લ્યુવેનહુક. પણ એને નામ એનિમલક્યુલ્સ આપ્યું હતું. એના પછી સેલ એવું નામ કોણે આપ્યું? રોબર્ટ હુકે આપ્યું. Who was in 1665 observed that the slice of cork under his crude microscope. ક્રૂડ માઇક્રોસ્કોપ એટલે કોર્ક એટલે ખબર છે? કોર્ક મતલબ ઝાડની બ્રાઉન કલરની જે છાલ હોય ને, હા, એને કોર્ક કહેવાય. એણે કોર્કને એના માઇક્રોસ્કોપની અંદર જોયા. ક્રૂડ માઇક્રોસ્કોપ. ક્રૂડનો મતલબ થાય નોટ વેરી ડેવલપ, વેરી પ્રિમિટિવ ટાઈપ, બહુ હલકા પ્રકારનું, એ ટાઈમમાં જેવું અવેલેબલ હતું એવું, નોટ મોડર્ન ઇન શોર્ટ. And observed that the cork was composed of a box-like compartment. એને જોયું, કોર્કને જોયું ને, ઝાડની છાલને જોયું તો એ આવી હતી કોર્ક લાઈક બ્લોક, એક કમ્પાર્ટમેન્ટ જેવી હતી, એમાં નાના કમ્પાર્ટમેન્ટ દેખાતા હતા. સમજમાં આવ્યું? અને આ કમ્પાર્ટમેન્ટ તો પહેલા આવું જ દેખાતું, બીજું કંઈ જ નહીં. આ ખાલી જગ્યા અને વચ્ચે એક ડાર્ક પોર્શન, એક ડાર્ક ડોટ. પણ ત્યારે તો એ બધાના કંઈ નામ નહોતા આપ્યા, પણ પછી આને ન્યુક્લિયસ એવું નામ આપી દીધું. અને આજુબાજુ આપણને કેમ કંઈ દેખાતું નથી? તો આજુબાજુ જે ન્યુક્લિયસની આજુબાજુમાં છે સાઇટોપ્લાઝમ હોય અને બહુ બધી ઓર્ગેનેલ્સ બી હોય.
અહીંયા રિબોઝોમ, લાઇસોઝોમ, ગોલ્ગી એપરેટર્સ, ઓકે, માઇટોકોન્ડ્રિયા, એવું બધું અહીંયા હોય. પણ આ બધા એટલા, આ સેલ જ એટલો બધો નાનો હોય તો એની અંદરની માઇક્રો ઓર્ગેનિઝમ્સ તો દેખાય જ નહીં. કેમ આમાં બીજું કંઈ નથી દેખાતું? કારણ કે એ માઇક્રોસ્કોપ વેરી ક્રૂડ ટાઈપનો માઇક્રોસ્કોપ હતો, ડેવલપ ટાઈપનો નહોતો. એટલે ખાલી શું દેખાયું? એક બોક્સ જેવું અને એક ખાલી બોક્સ છે ને, એમ્પ્ટી કમ્પાર્ટમેન્ટ છે ને. Cork was composed of the box-like compartment forming a honeycomb structure. honeycomb માં જોયું છે ને કેવું honeycomb structure હોય, આવું honeycomb જેવું હોય, honeycomb structure આવી રીતે. તો એના જેવું સ્ટ્રક્ચર દેખાયું એને. He named the compartment, જે ખાલી આ જે કમ્પાર્ટમેન્ટ હતા એ કમ્પાર્ટમેન્ટને એને સેલ નામ આપ્યું. હવે તમને એવું કે રોબર્ટ હુક છે, એણે જે સેલ જોયા એમાં એને શું દેખાયું? એને કંઈ દેખાતું નહોતું, ખાલી કમ્પાર્ટમેન્ટ, એમ્પ્ટી કમ્પાર્ટમેન્ટ અને ડાર્ક સ્ટેન સેન્ટરની અંદર એક ડોટ લાઇક સ્ટ્રક્ચર જોયું. બાકી પૂરું ખાલી હતું, કંઈ દેખાયું બીજું નહીં, રાઈટ? પણ એ કમ્પાર્ટમેન્ટ એને શું નામ આપ્યું? સેલ નામ આપ્યું, રાઈટ? જો આ કેવું છે? તો માઇક્રોસ્કોપ યુઝડ બાય રોબર્ટ હુક. રોબર્ટ હુકે શું જોયું હતું? શેનું જોયું હતું? શું જોયું હતું રોબર્ટ હુકે? પણ કોના? કોર્કના. હા, કોર્કના ઝાડની છાલ જે હોય એના સેલ જોયા અને આવા હનીકોમ્બ જેવા દેખાય કમ્પાર્ટમેન્ટ. અરે આ નાના નાના બહુ બધા સેલ્સ છે, આ સેલ્સ છે જે મેં એમ ડ્રો કર્યું હતું ને, આ બધા સેલ્સ છે, એક સેલ્સ છે. પણ એની અંદર કંઈ નથી દેખાતું. કેમ? કારણ કે આ તો ક્રૂડ ટાઈપનું હતું. ખબર પડી? A cork is a plant material derived from the bark of a tree. It is dead tissue. જે બ્રાઉન કલરની હોય કોર્ક કોને કહેવાય? જે ડેડ ટિશ્યુ છે. Now cell theory. In 1838 જર્મન બોટનિસ્ટ કોને કહેવાય? બોટની સબ્જેક્ટ તમને ભણવાનો હોય કે હા ભાઈ બોટની છે. બોટની એટલે જે પ્લાન્ટનું ભણવાનું આવે ને એને બોટની કહેવાય, અને જે એનિમલનું ભણવાનું આવે ને એને ઝૂલોજી કહેવાય. હે ને? બાયોલોજીને પણ બે ભાગ પડી જશે, બોટની એન્ડ ઝૂલોજી. તો એવું કહે છે કે 1838માં જર્મન બોટનિસ્ટ M.J. શેલ્ડન. પહેલા કોણ હતો? સૌથી પહેલો સાયન્ટિસ્ટ કયો હતો? એન્ટોન વેન લ્યુવેનહુક. એણે એનિમલ ક્યુલ્સ એવું નામ આપ્યું. એના પછી રોબર્ટ હુક, જેણે સેલ નામ આપ્યું. હવે છે શેલ્ડન. શેલ્ડન એવું કહે છે કે propose that all plants are made up of cells. સૌથી પહેલા એમણે કીધું કે પ્લાન્ટ્સ બધા સેલથી બનેલા છે. A year later a German zoologist મતલબ જે એનિમલને સ્ટડી કરે, હા, ઇન યર લેટર 1838ના એક વર્ષ પછી જ એક જર્મન ઝૂલોજિસ્ટ થિયોડોર સ્વાન, એટલે કે શિલ્ડન અને સ્વાન બંને એક જ વસ્તુ કીધું કે મેડ સિમિલર ઓબ્ઝર્વેશન અબાઉટ એનિમલ્સ ઓલ્સો. એટલે શિલ્ડને શું કીધું? પ્લાન્ટ્સ આર મેડ અપ ઓફ સેલ. સ્વાને શું કીધું? એનિમલ્સ આર મેડ અપ ઓફ સેલ્સ. So work of two scientists paved the way of enunciation of a cell theory. यानी डिस्कवरी એટલે સ્ટાર્ટ, બિગિનિંગ, enunciation of a cell theory. In 1858 માં શું? રુડોલ્ફ વિર્ચોવ, a German pathologist એટલે પેથોલોજિસ્ટ. હા, નહીં, પેથોલોજિસ્ટ એટલે માઇક્રો ઓર્ગેનિઝમ ને જે સ્ટડી કરે એને પેથોલોજિસ્ટ કહેવાય. એટલે એની પેથોલોજી લેબ નહીં કહેતા. ઓકે. In 1858, Rudolf Virchow, a German pathologist, established that all cell arises from the pre-existing cells, which was stated by him in Latin as omnis cellula e cellula. એને લેટિનમાં શું કહેવાય? ઓમનીઝ સેલ્યુલા ઈ સેલ્યુલાનો મતલબ કે કોઈ પણ એક સેલ છે એ ક્યાંથી આવ્યો? હવામાંથી ટપક્યો? ના, તો એ કોઈ એક સેલ છે એ પ્રી એક્ઝિસ્ટિંગ સેલનું ડિવિઝન થઈને એકમાંથી બે સેલ બને છે.
સમજમાં આવ્યું? એ કોણે કીધું? રુડોલ્ફ વિર્ચોવ. હિસ્ટ્રી ખબર પડે છે ને? પહેલા એન્ટોન વેન લિવેનહુક, પછી રોબર્ટ હુક, પછી છે શિલ્ડન એન્ડ સ્વોન. એણે કીધું કે એનિમલ અને પ્લાન્ટ બંને સેલથી બનેલા છે. પછી રુડોલ્ફ વિર્ચોવ, એણે શું કીધું? એ પેથોલોજિસ્ટ હતો. એને એવું કીધું કે ઓલ સેલ્સ આર અરાઇઝિંગ ફ્રોમ અ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ્સ. After this observation made by Virchow, the cell theory got an additional dimension. શું હવે આ સેલ થિયરી કહે છે? What is cell theory? These points are very, very, very important. All living organisms are composed of one or more cells. બધાનું બોડી કાં તો એક સેલ અથવા તો એકથી વધારે સેલથી બનેલું છે. A cell is a unit of structural and functional unit of living body. એ તો સ્ટાર્ટિંગમાં જોયું. And new cell arising from the pre-existing cell. એટલે કે નવા સેલ શેમાંથી બને છે? પહેલાના સેલના ડિવિઝન થઈને નવા સેલ બને છે. But virus are the exception of a cell theory. વાયરસ છે એ એક્સેપ્શન ઓફ અ સેલ થિયરી છે. એટલે કે આ કે જેમ કે કોરોના વાયરસ છે, આપણે એમ કહીએ કે એ સેલ થિયરી. એકચ્યુઅલી વાયરસ કેટલા નાના હોય? એ સેલની બી અંદર રહી શકે, એટલા નાના હોય. એ કોઈ બી સેલની અંદર પણ જઈ શકે. એ એકચ્યુઅલી બેક્ટેરિયાના બોડીની અંદર બી વાયરસ જઈ શકે, રાઈટ? અને જ્યારે કોઈના બોડીની બહાર હોય ને તો એ નોન લિવિંગ છે, પણ કોઈના બોડીની અંદર એન્ટર થાય ને ત્યારે લિવિંગ છે. એકચ્યુઅલી that is the joining between non-living and living. જે નોન લિવિંગ વર્લ્ડ અને લિવિંગ વર્લ્ડને જે જોઈન કરે છે ને એ જ વાયરસ છે. ઓકે, નાઉ માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ શું છે? માઇક્રોસ્કોપ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી બહુ નાની વસ્તુને તમે બહુ મોટી કરીને જોઈ શકો. ખબર છે ને તમને? બાયોલોજી લેબમાં હોય. માઇક્રોસ્કોપ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ મેગ્નિફાય ઓબ્જેક્ટ્સ, structure that are too small to be seen by unaided or a naked eye. Unaided or a naked eye એટલે કે આપણે પૂરી પોતાની આંખથી જોઈએ તો આપણે એને જોઈ ના શકીએ એવી બહુ નાની વસ્તુ છે તો can be observed using microscope. તો એ માઇક્રોસ્કોપ. નાઉ અત્યાર સુધીમાં કેટલા માઇક્રોસ્કોપ છે? સિમ્પલ માઇક્રોસ્કોપ, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એન્ડ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. 3 ટાઈપના માઇક્રોસ્કોપ છે. સિમ્પલ માઇક્રોસ્કોપ. સિમ્પલ માઇક્રોસ્કોપ એટલે કે મેગ્નિફાઈંગ ગ્લાસ. આપણા ઘરે આવું હોય ને જે આપણા હાથ જોતું હોય, ખબર છે? આવું ફૂલેલો, બંને સાઈડથી આવો ફૂલેલો ગ્લાસ હોય, રાઈટ? કોન્વેક્સ લેન્સ કહેવાય. અને કોન્વેક્સ લેન્સથી વસ્તુ મોટી જોઈ શકાય, પણ એટલી મોટી ના જોઈ શકાય કે માઇક્રોસ્કોપ મતલબ એમાંથી સેલ દેખાય, બેક્ટેરિયા દેખાય, એટલું મોટું ના જોઈએ. જેમાં એક જ લેન્સ હોય. સિમ્પલ માઇક્રોસ્કોપ. Initially, the microscope consists of just a single convex lens. એક જ લેન્સ હોય, single convex lens, and this magnified the object up to 10 times. કેટલા ટાઈમ્સ આપણને મોટું કરીને બતાવે? 10 times. Such microscope are called as a simple microscope. હવે જુઓ બધાની મેગ્નિફાઈંગ પાવર કેટલી છે. સિમ્પલ માઇક્રોસ્કોપ તમને 10 times મોટું દેખાડે. Now compound microscope, જેની અંદર 2 or more lenses are combined together to form a compound. કમ્પાઉન્ડ યાની એક કરતાં વધારે માઇક્રોસ્કોપ. જેમ કે આ માઇક્રોસ્કોપ છે, અહીંયા પણ એક લેન્સ હોય અને એક અહીંયા પણ લેન્સ હોય. જે આંખથી જોવાનું હોય એને ઓબ્જેક્ટ આઈપીસ લેન્સ કહેવાય. આંખની આગળ હોય એને આઈપીસ લેન્સ કહેવાય. અને અહીંયા તમે સ્લાઇડ મૂકો અહીંયા, પછી એને જોવાની હોય એટલે કે ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય એને. લેન્સ એટલે ખબર પડે ને? લેન્સ એટલે આપણે કાચના ચશ્મા હોય એવા ટાઈપના ટ્રાન્સપરન્ટ ગ્લાસને લેન્સ કહીએ આપણે. ઓકે, તો એમાં 2 લેન્સ હોય. જેમાં 2 અથવા 2 થી વધારે લેન્સ હોય તેને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ કહેવાય. ઓકે, two or more lenses are combined together to form a compound microscope. Two or more lenses are combined together to form a compound microscope. As this microscope used visible light to illuminate the object, and these are called as a light microscope. હવે સાંભળો, આને તમે અંધારામાં ના જોઈ શકો આ માઇક્રોસ્કોપથી. You have to illuminate the objects. અહીંયા જે ઓબ્જેક્ટ એટલે કે જે સ્લાઇડ મૂકવાની હોય, જેનું ઓબ્ઝર્વેશન કરવાનું હોય, એના પર લાઇટ પડવી જોઈએ. તો તમને દેખાય છે કે અહીંયા મિરર છે, હે? તો મિરર છે ને, અહીંયા આના પર પહેલા લાઇટ પડે, એ રિફ્લેક્ટ થાય અને નીચેથી અહીંયા પણ ઉપરથી નીચેથી અહીંયા આગળ આમ દેખાતું હોય, મતલબ અહીંયા આગળ ખાલી જગ્યા હોય,
હોલ હોય એટલે લાઇટ અહીંયાથી જે સ્લાઇડ મૂકેલી હોય ને એની ઉપર પડે એટલે ઉપરથી જે લાઇટ તમને દેખાય એટલે આ જે ઓબ્જેક્ટ છે તમને દેખાય. સમજમાં આવ્યું? એટલે અંધારામાં તમને અહીંયા આમની અંદર કંઈ ના દેખાય. તો આ માઇક્રોસ્કોપમાં જોવા માટે શું જોઈએ? તમને લાઇટ જોઈએ. અને લાઇટ માટે શું અહીંયા યુઝ કર્યું છે? એક મિરર યુઝ કરેલો છે. એઝ ધ માઇક્રોસ્કોપ યુઝ ટુ વિઝિબલ લાઇટ એટલે સનલાઇટ. visible light to illuminate the objects, and these are called as a light microscope. In compound microscope, a source of light illuminates the specimen એટલે જેની પર સ્લાઇડ મૂકેલી છે ને